હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે બધા? મજામાં? આશા રાખું છું કે તમે બધા મજામાં હશો. આજે છે રાંધણછઠ, તો કાલે આપણે સાતમનું ઠંડુ જમવાનું, એટલે આજે બધાના ઘરે નાસ્તા બનતા હશે ને બધી લેડીઝ કિચનમાં બીઝી. હું પણ જો આજનું જમવા કરવાનું પતી ગયું છે અને નાસ્તો બનાવવાની તૈયારી કરું છું કાલ સાતમ માટે. જો મેંદાની ફરસી પૂરી બનાવું છું, અને આ ફરસી પૂરી છે ને 500 ગ્રામ લોટનું પેકેટ છે, તો એની બનાવું છું. કારણ કે ઘરમાં ફરસી પૂરી મારો દીકરો વધારે ખાય છે અને મારા સસરા, આ બેને ભાવે છે, બાકી દીકરીને ઓછી ભાવે છે. મારા સાસુ તો સાવ ઓછી ખાય છે અને હું તો છે ને બિલકુલ નથી ખાતી. મેંદાની પૂરીમાં છે ને થોડુંક મોણ વધારે હોય છે, તો જ પોચી સરસ થાય છે. ને મોણ ઓછું હોય ને તો મેંદાની પૂરી ચવડ થઈ જાય છે, એટલે એમાં થોડુંક વધારે મોણ હોય છે. હવે મોણ નાખી દીધું છે, મીઠું નાખી દીધું છે, અને હવે આમાં નાખવાના છે તીખા, જીરું. 1 ચમચી મેં તીખા લઈ લીધા છે, 1 ચમચી જીરું લીધું છે, અને થોડો એવો અજમો લઉં છું. કારણ કે મેંદો છે ને પચવામાં થોડો અઘરો હોય છે. આમાંથી જો કોઈએ કાંઈ સ્કીપ કરવું હોય તો કરી શકાય. બધાના ઘરની રીત બનાવવાની અલગ અલગ હોય છે. હવે આને મિક્સીમાં ક્રશ નથી કરવાનું, આ રીતે આપણે વેલણથી ક્રશ કરી લેવાનું છે. ખાંડણી દસ્તામાંય થાય, પણ મેં વેલણથી કર્યું છે. જો તીખા, અજમો અને જીરું નાખી દીધા છે, અને મેંદામાં પહેલાં બધું છે ને મિક્સ કરી લેવાનું લોટમાં, પછી જ પાણી નાખવાનું. જો આટલી કસૂરી મેથી લીધી છે, અને આ બધું મેં મિક્સ કરી દીધું છે તેલમાં. અને જો આ રીતનું મુઠ્ઠી પડતું આપણે, જો કે બધાને ખબર જ હોય, પણ મેં બનાવી છે એટલે તમને ખાલી કહું છું. જો આ રીતે મેંદાની પૂરીમાં કસૂરી મેથી નાખીને તો સરસ સુગંધ આવે છે, અને ટેસ્ટમાંય બહુ સરસ લાગે છે. મેંદા લોટની પૂરીનો લોટ છે ને થોડોક ટાઈટ બાંધવાનો. ઢીલો બાંધીને તો પૂરી છે ને સાવ આમ પોચી થશે, ક્રિસ્પી નહીં થાય. એટલે લોટ થોડોક ટાઈટ રાખવાનો. લોટ સરસ બંધાઈ ગયો છે, અને આને રેસ્ટ ઉપર મૂકું છું થોડીક વાર, 15-20 મિનિટ જેટલું, એટલે સરસ કૂણપ આવી જાય. હા, પણ જો મેંદાના લોટને થોડીક કૂણપ આવે ને, ત્યાં હવે ચકરી બનાવી છે. તો આ કુકરમાં પેલા લોટ બાફવાનો હોય, બધાને ખબર જ હશે. તો મેં અહીંયા 2 વાટકી ઘઉંનો લોટ લીધો છે. તો જો એક આ મલમલનું કપડું લઈ લીધું છે, અને એમાં લોટ નાખવાનો છે. આ મેં 2 વાટકી લોટ લીધો છે. આને છે ને એવી રીતે આપણે બાંધવાનો છે આ લોટને, કે આમાં જરાય જગ્યા ન રહે. એવી રીતે જો જરાય જગ્યા રહેશે ને તો પાણી અંદર વયું જશે. એટલે આને એકદમ પોટલી બનાવી નાખવાની છે આ રીતની. જુઓ, એકદમ ટાઈટ રાખવાની, એકદમ કે ક્યાંયથી પાણી ન જાય ને એ રીતના. જો આ મેં પોટલી બનાવી લીધી છે. જોયું? જો આપણે પાણી ગરમ મૂકી દીધું છે, હજી થોડુંક જોશે. આમાં મેં આ ગ્લાસ છે ને નાનું, આનું ઢાંકણું છે ને, આટલું મેં પાણી લીધું છે. તો આમાં 2 વિસલ વાગી ગઈ છે, અને ગેસ બંધ કરી દીધો છે. હવે એને હાથે વરાળ રિલીઝ થાય ને ત્યાં સુધી રાખવાનો છે. હવે એ થાય છે ત્યાં હું વાનવાનો લોટ બાંધું છું. જો વાનવાનો લોટ બાંધું છું, તો એમાં સ્વાદ પ્રમાણે પહેલાં મીઠું, થોડી એવી હિંગ, થોડી એવી હળદર, થોડો એવો ચટણી પાવડર. આ ચટણી મારે તીખી નથી, જરાય નથી, એટલે થોડું કલર માટે હું નાખું છું. અને રેગ્યુલર આપણે મરચું વાપરતા નહીં જ. હવે આ છે ને અજમો છે. અજમો થોડોક ચડિયાતો લેવાનો, કારણ કે વાનવામાં અજમો થોડોક ચડિયાતો હોય, અને આ રીતે હાથથી મસળી લેવાનો. અજમાનો ટેસ્ટ વાનવામાં બહુ જ સરસ આવે છે.
હજી થોડો નાખું છું. હવે મોણ, આમાં બહુ મોણ નથી જોતું એટલે મેં 2 ચમચી જેટલું મોણ નાખ્યું છે. આમાં મુઠ્ઠી પડતું મોણ નથી હોતું. જો આ બધો મસાલો મિક્સ થઈ ગયો છે. હવે આમાં હું તીખા છે ને આખા ભાગા નથી નાખતી, પણ આ રીતે પાવડરમાં નાખું છું. જો તીખાનો પાવડર, વાનવા છે, પૂરી છે, ગાંઠિયા છે, આ બધા મસાલા સરસ લાગે. જો આ વાનવાનો લોટ બાંધવા માટે મેં થોડુંક પાણી ગરમ મૂક્યું છે. આનો છે ને થોડોક એવો સતપ, આમ થોડું આપણું ગરમ નહીં પણ સતપ કહી શકાય ને એવું પાણી નાખવાનું. જો આમાંય મોણ આપી દીધું છે સરસ મજાનું. હવે આપણે જ્યારે બનાવશું ને ત્યારે આ લોટને થોડો કૂણવશું. હવે આની હું રેસ્ટ ઉપર મૂકી દઉં છું. જો વડા એકદમ નીકળી ગઈ છે. હવે આપણે આને ખોલી લઈએ અને પહેલાં છે ને આને થોડો એવો ભાંગી લેવાનો અને પછી એકદમ મિક્સરમાં આપણે દળી લેવાનો. જો આપણે એકદમ આ લોટ એકદમ સરસ પેક થઈ ગયો છે. હવે આને છે જો આ લોટને આ રીતે દસ્તાથી ભાંગવાનો છે એટલે તરત જ ભંગાઈ જશે. હવે થોડો ઠરે ને એટલે આપણે મિક્સીમાં ક્રશ કરી લેવાનો છે. હવે આમાં છે આદુ મરચાં જોશે, તલ જોશે, સ્વાદ પ્રમાણે જે કાંઈ નાખવાનો હોય મસાલા, બધા અલગ અલગ મસાલા નાખતા હોય. હું તમને બતાવું કે હું શું શું મસાલો નાખું છું. જો ચકરી માટે આદુ અને મરચાં પીસી લઈએ. હવે આદુ ને મરચાં પીસાઈ ગયા છે અને લોટ ઠંડો થાય ને ત્યાં સુધી આપણે બીજી તૈયારી કરી લઈ. તો હવે જો વાનવાનો લોટને છે ને મેં બતાવ્યું એ રીતે આપણે દસ્તાથી છે ને એને પીટી લેવાનો છે. પીટવાનું કયો કે કૂટવાનું કયો, જે તમે કહેતા હોય એ. તો એટલે એકદમ વાનવાનો કલર સરસ આવે છે અને વાનવા એકદમ સરસ કૂણા બને છે. તો એ વાનવાનું મેં કરી લીધું. હવે જો મેંદાની પૂરી વણવા બેસી ગઈ છું. એટલે મેં એવું વિચાર્યું કે બધી પૂરી પહેલાં સાથે હું વણી લઉં પછી તરશું. હવે જો અહીંયા લોટ ઠંડો થઈ ગયો હતો તો એને ચકરીના લોટને આ રીતે મિક્સીમાં પીસી લેવાનો છે અને પછી એને આ સ્ટેપ છે ને અચૂક એટલે અચૂક કરવાનું જ, નહીંતર ચકરી છે ને પોચી નથી થતી. હવે એ બધું પીસાઈ ગયું છે. હવે ચકરીનું જો ઠંડો થતો જાય એમ પીસતા જાય છે લોટને. અને પછી લોટ ચકરીનો લોટમાં જોશે આપણે તલ જોશે, ચટણી પાવડર જોશે, હળદર પાવડર જોશે, સ્વાદ પ્રમાણે મીઠું, આદુ મરચાંની પેસ્ટ. એટલે ચકરીનો લોટ બાંધાય છે અને દહીંથી બાંધવાનો છે. ઘણા છાશથી નહીં બંધાય પણ મેં દહીંથી બાંધ્યો છે, કારણ કે છાશ નાખીને તો થોડોક ઢીલો થવાની બીક રહે એટલા માટે. અને હું બાંધું છું નહીં દહીંથી ને દર વખત. હવે 1 ચમચી જેટલું મેં એમાં મોણ નાખ્યું છે અને આ લોટ જોવો ગુડું બાંધે છે. એટલે મા દીકરી બે થઈને કર્યું છે. એટલે એ આ ચકરીનું કામ ગુડુએ સંભાળ્યું છે. જો આદુ મરચાંની પેસ્ટ નાખી દીધી છે અને લોટને આ રીતે તેલ નાખી અને કૂણવી લેવાનો છે સરસ મજાનો. હવે આમાં આપણે સંચો હોય જ ઘરમાં, એમાં જોઈતી ચકરી હોય એનાથી મેં ચકરી લઈ લીધી છે. જો આ સ્ટાર ચકરી. હવે એમાં તેલ લગાડી દીધું છે હાથથી આ રીતે સંચામાં અને પછી ચકરી પાડી લેવાની છે. ચકરીને બહુ જ ધ્યાનથી કરવાની રહે છે, કારણ કે કઠણ થઈ જાય એની પણ બીક રહે છે. એટલે આપણે લોટ બાંધવામાં, લોટ બાફવામાં થોડુંક ધ્યાન રાખવું પડે છે. હવે આ ચકરીનું તમામ કામ ગુડુએ જ કર્યું છે. હવે જો ગુડુ ચકરીએ પાડે છે, કારણ કે ચકરીનું મેં કાંઈ કર્યું જ નથી. તળવાનું કામ એ કરે છે, હું કરું છું, બે મિક્સ થઈને ચકરી તળી છે. બાકી લોટ બાંધવાનું બધું કામ ગુડુએ કર્યું છે. હવે આ સાઈડ જો તેલ મૂકી દીધું છે ને હું ચણાના લોટના વાનવા તળું છું. ચણાના લોટના વાનવા મારા સસરાને બહુ જ ભાવે છે અને અમે છે ને મારા સસરાને દાદા કહીએ છીએ. અમે પપ્પા નથી કહેતા, પહેલાં કહેતા હતા પણ હવે દાદા કહીએ છીએ. એટલે મારા દાદાને આ ખાખરા બહુ જ ભાવે છે. મારા સસરાને એને વાનવા તો અંતમાં પ્રિય છે. એટલે અને જો ચકરી પણ આ સાઈડ તૈયાર થઈ ગઈ છે. મેંદાના લોટની પૂરી વણવા માંડી છું. હવે અમુક પૂરીને આપણે
ગોળ નાની કરી છે, અમુક મોટી કરી છે. તો જો આ રીતે મેંદાની પૂરી થઈ ગઈ છે ને સેવ પાડું છું, કારણ કે ચેવડો બનાવવો છે ઘરે જ, મમરાનો ચેવડો તો જો કે આપણે જેવો ખલાસ થાય એવો ડબ્બો ભરી જ લેતા હોય છે, પણ હવે સાતમ આઠમનો તહેવાર હોય અને મમરાનો ચેવડો ન હોય એવું તો ન બને જ. એટલે જો પૌવા તળી લીધા છે, માંડવીના દાણા, ઝીણી નાની મમરી અને આ બધું નાખી અને ચેવડો બનાવ્યો છે. મેં વેફર્સ નાખી છે બટેટાની, એટલે સરસ ચેવડો થાય છે. ને ચેવડો છે ને યલો કલરનો, પીળો નથી બનાવ્યો પણ તીખો લાલ કલરનો બનાવ્યો છે ચેવડો. તો હવે જો અહીંયા મમરા વઘારું છું. મમરા વઘારાઈ જાય એટલે આ બધું એમાં મિક્સ કરવાનું રહેશે. અને મારા ઘરે તો ડબ્બો ખાલી થાય એટલે મેં તરત જ પાછો ભરી લઈ છીએ, કારણ કે ઘરમાં બધાના ઘરે સેવ મમરા તો હોય ને હોય જ. હવે થોડું એવું ચટણી પાવડર નાખું છું, એટલે શું થોડોક લાલ કલરનો અને તીખાશ પડતો થાય એટલે ચેવડો એવો જ ભાવે. હવે મમરા વઘારાઈ ગયા છે તો થોડું તેલ લઈ લીધું છે, એમાં હિંગ મૂકી દીધી છે. અને મેં વઘારમાં હિંગ મૂકી હતી પણ પાછો હિંગનો ને એનો વઘાર કરું છું, હળદર પાવડર અને ચટણી પાવડર નાખી અને ઉપરથી વઘાર છાંટું છું. એટલે આ રીતે સરસ ચેવડો બને છે. અને જે તેલમાં મરચું નાખ્યું ને મેં કાશ્મીરી મરચું નાખ્યું છે, એટલે સરસ ચેવડાનો દેખાવ પણ સરસ આવે છે. મમરાનો સરસ થઈ ગયા છે ને એમાં બધી વસ્તુ નાખી દઉં છું જે આપણે તળ્યું હતું ને એ સાઈડમાં. હવે આ ઘરની બનાવેલી સેવ છે. હવે મેં એક સંચાની સેવ પાડી લીધી હતી કે આ મમરામાં જોઈતી હોય એટલી સેવ. એટલે હવે આને મિક્સ કરી દઉં છું, એટલે સરસ મજાનો આપણો એકદમ ચેવડો ચટાકેદાર તૈયાર થઈ ગયો છે. અને હા, આમાં મેં બીજા કોઈ મસાલા નથી નાખ્યા, નથી આમચૂર પાવડર નાખ્યો કે નથી ગરમ મસાલો નાખ્યો. હવે લાડવાની તૈયારી કરી લઈ. તો આ મેં ભાખરીનો લોટ લીધો છે. લાડવામાં ભાખરીનો લોટ હોય, ભાખરીનો લોટ લીધો છે અને એમાં મોણ નાખી દીધું છે અને પાણી ગરમ મૂકી દીધું હતું, કારણ કે લાડવાનો લોટ છે ને હું થોડુંક એવું સતપ પાણી હોય ને એનાથી બાંધું છું. હવે આ રીતે જો બધા ટાઈટ, એકદમ ટાઈટ મુઠિયા વાળીને એ રીતે વાળવાના છે, કારણ કે થોડુંક ઢીલું રહેશે ને તો અંદરથી મુઠિયું કાચું રહેશે. તો આપણો લાડવો ખાય ને ત્યારે મોઢામાં આપણને એમ લાગે કે આપણે કંઈક કાચું ખાઈ છીએ એવું લાગે. એટલે આ એકદમ એક સ્લો ફ્લેમ ઉપર આપણે મુઠિયા તળી લેવાના છે. જુઓ, પલટાવતું જવાનું અને મુઠિયા તળતા જવાના. થોડા એવા મુઠિયા ઠરે ને એટલે તરત જ આપણે એને દસ્તાથી ભાંગી લેવાના છે. આ રીતે મુઠિયાને આ રીતે ભાંગી અને આપણે જે લોટની ચાયણી હોય ને એનાથી જ મેં ચારી લીધા છે. હવે એ બધું થઈ ગયું છે, પીસાઈ ગયું છે. અહીંયા મૂકું છું પાય એટલે આપણે જેમાં ગોળ ને ઘી જોઈએ. એટલે બધાને ખબર જ હોય, પણ જેને કોઈ વાર એવો ક્વેશ્ચન થતો હોય કે આ પાય કેમ કહે છે, પણ આને આપણે પાય જ કહીએ આપણા ગુજરાતીમાં. હવે જ્યાં સુધી આ ગોળ ઓગળે અને ગોળનું આ રીતે ગોળ પુડલું બને ને ઘીમાં, એટલે આપણે સરસ ગોળે પાકી ગયો છે. જુઓ, એકદમ ગોળ પુડલું બની ગયું છે. આ એની નિશાની કે સરસ ગોળ પાકી ગયો છે. પાઈને વધારે આપણે પકાવવા નથી દેવાની, કારણ કે આમાં એવો તાર લેવાનું કે એવું કાંઈ નથી હોતું, ખાલી ગોળ પકાવવાનો એટલું જ હોય છે. હવે આમાં જો જાયફળ ખમણું છું, પણ ખમણીથી ખમણાનું નહીં એટલે ખાંડી નાખ્યું છે ને ઉપરથી નાખી દીધું છે જાયફળ. મારી દીકરીને અત્યારે ગુડુને ડ્રાયફ્રૂટની ટેક છે, એટલે આમાં ડ્રાયફ્રૂટ નાખ્યું નથી લાડવામાં, નહીં તો લાડવામાં ડ્રાયફ્રૂટ તો હોય જ, સરસ લાગે. હવે આ રીતે મારી પાસે બે હતા આ લાડવા વારવાના, પણ જો મેં આ લીધું છે મશીન. એક બીજું એ છે, જો બાજુમાં તમને દેખાતું હશે, પણ મેં આ રીતે લાડવા રાખ્યા છે. ઉપરથી નાખી દીધી છે ખસખસને. લાડવા સરસ ગરમા ગરમ ઘીથી લથપથતા તૈયાર છે. શ્રાવણ મહિનાનો સાતમનો નાસ્તો તૈયાર છે. હવે કાલ સાતમના દિવસે ખાવા માટે હું આજે જ ચટણી બનાવું છું, કારણ કે કાલે ખંડાય નહીં એટલા માટે. મારા સાસુ એમ કે ખાંડવાનું નહીં, તો આમાં કોથમરી નાખી દીધી છે, લીમડો નાખી દીધો છે અને મેં કાતરાની ચટણી બનાવી છે. મેં તમને કાતરા બતાવ્યા ને એ. અને હવે જો મારી પાસે બાજુમાં કરમડા પડ્યા છે, એ ખાટા હોય છે, તો એની ચટણી કરું છું વાટીને. આ ચટણી વાટેલી બહુ એટલે બહુ જ સરસ લાગે છે. હવે થેપલું છે, પૂરી છે, પરોઠું છે કે સૂકા નાસ્તા છે, બધા સાથે ભાવે. ઉપરથી વટાઈ જાય ને પછી ઉપરથી મેં 1 ચમચી નાખી દીધું છે જીરું ને એ વાટી લીધું છે. હવે ચટણી કાઢી લીધી છે ડબ્બામાં અને મૂકી દીધી છે ફ્રીજમાં. હવે અમે છઠનો ચૂલો ઠાર્યો છે. જય શીતળામાં. ચાલો, બીજે દિવસ થઈ ગયો, સાતમનો દિવસ, એટલે કે આજનો દિવસ. આજે બનાવું છું કેળાનું રાયતું. બીજું તો કાંઈ બનાવવાનું નથી, તો કેળાના રાયતા બનાવવા માટે દહીં લઈ લીધું છે, હળદર પાવડર થોડો નાખ્યો છે, થોડો શેકેલ જીરાનો પાવડર, થોડોક મરી પાવડર, અને આ રીતે મેં રાઈ વાટી લીધી છે. આજે ખાંડડી દસ્તામાં ખંડાઈ નહીં એટલા માટે. હવે થોડોક નાખી દીધો છે સુગર પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું અને કેળું.
આનું રાયતું કેળાનું રાયતું જો આખી રીતસર આપ્યું છે, આખી રેસીપી સહિત આપ્યું છે. આ રાયતું ખાવામાં બહુ જ સરસ લાગે છે. હવે કાલે મેં બટેટા બાફી લીધા હતા, હવે એની બનાવી નાખી છે થોડી એવી ભેળ. એમાં ડુંગળી કે એવું કાંઈ નથી નાખ્યું, એકટાણા હોય ને એટલે. હવે જો બધા જમવા બેસવાની તૈયારી છે ને થાળી પીરસું છું. તો થાળીમાં લઈ લીધી છે ભેળ, તીખી પૂરી અને મીઠી પૂરી બનાવી હતી, પણ મેં તમને એની રેસીપી નથી આપી કારણ કે એ તો બધાના ઘરે બનતી જ હોય. હવે સાથે લાડવો છે, ચકરી છે, મેંદાની પૂરી, વાનવા, ભેળ, ચટણી, પાઉં. તો આવું હતું રાંધણછટ અને સાતમનું જમવાનું. અને આવી હતી થાળી. તો આવી જાઓ બધા સાતમની ઠંડી થાળી જમવા.